નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે સુરત જિલ્લાના નવા તાલુકા બનેલ અંબિકા તાલુકાની વાત કરીશું. અંબિકા તાલુકામાં સાંદ્રા ગામ આવેલું છે અને સાંદ્રા ગામમાં શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર અને ગોબાચારી બહાર આવે છે. અંબિકા તાલુકાનું સાંદ્રા ગામે આવેલી પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી ઉપર જ સળિયાની જાળી બાંધી દેતા ગ્રામજનોને ધ્યાન આવ્યું. ધ્યાન આવતાની સાથે જ ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું. કામ બંધ કરાવતાની સાથે જ હોબાળો મચાવવા પામ્યો. લોકો ભેગા થયા. સ્કૂલનું કામ કોન્ટ્રાક્ટરોને કોણે આપ્યું? સરકારના નિયમ મુજબ સ્કૂલનું કામ સ્કૂલના એસએમસી કમિટીએ જ કરવાનું હોય છે. તો આ કોન્ટ્રાક્ટરને એસએમસી અધ્યક્ષ અને કમિટીએ ઠરાવ કરીને સોંપવામાં આવ્યો છે કે કેમ, એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે શરૂઆત થતાં જ શાળાનું બાંધકામના શરૂઆતમાં જ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. સમગ્ર શાળાનો અધ્યક્ષ એસએમસી હોય છે. કમિટીના ઠરાવના આધારે બાંધકામનું કામ બહારના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હોય તો ઠરાવમાં કયા પ્રકારનું કામ કરવું, કેટલા એમએમના સળિયા વાપરવા, કેટલા સેન્ટીમીટર સળિયા જમીનમાં નાખવા, કેટલી રેતી કેટલી કપચી વાપરવી, કેટલી સિમેન્ટ નાખવી, કોઈક શરત મુજબ કામ કે ઠરાવ આપવામાં આવ્યો હોય તો ઠરાવ કરવામાં આવ્યો હોય છે. સ્કૂલના કામમાં તાલુકાના બીઆરસીએ પણ ધ્યાન રાખવું જોઈતું હોય છે કે પછી આ તાલુકાના બીઆરસીએ પણ આ કોન્ટ્રાક્ટર સાથે કંઈક સાંઠગાંઠ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે શરૂઆત થતાની સાથે જ કોન્ટ્રાક્ટરની તાકાત જો શરૂઆત થતાની સાથે જ શાળાના બાંધકામના પાયાથી લઈ ગ્રાઉન્ડ લેવલમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. સાંદ્રા ગામના જાગૃત ગ્રામજનો અને ત્યાંના જાગૃત યુવાનો કડિયા કામ અને સેન્ટિંગ કામ સાથે સંકળાયેલા છે. જેથી ત્યાંના યુવાનોએ કોન્ટ્રાક્ટરને પ્રશ્ન પૂછ્યા અને જણાવ્યું કે માટી ઉપર તો અમે આજ દિન સુધી પીસીસીનું કામ કર્યું નથી, ગ્રાઉન્ડ ફ્લોર લેવલનું કામ કર્યું નથી, તો તમે કઈ રીતે કરી શકો? કઈ બાજુ બધું બરાબર છે? અરે બેટા જો ને, 2 દિવસથી આ નંબર પરથી ફોન આવે અને પાછો ઓટીપી માંગે છે. જો કાકા એમ કોઈનો ઓટીપી અલાય નહીં આપણે અજાણી વ્યક્તિને. એટલે તો હું પોલીસ ચોકીએ કમ્પ્લેન લખાવવા જઉં છું. વાહ કાકા, જો તમને એક મસ્ત વાત કહું, તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર જ નહીં. આપણે સાયબર ક્રાઇમની જો રિપોર્ટ કરવો હોય ને તો આપણે મોબાઈલમાં જ પોલીસ સ્ટેશન છે. તો INCRP પોર્ટલ બરાબર, અહીં આગળ આપણે આ લોગિન કરીને આપણે કોઈ બી સાયબર ક્રાઇમ થાય ને એની કમ્પ્લેન અહીંયા જ કરી શકીએ. સાવચેતી એ જ સમજદારી. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી. બસ આપણે જે ચેતેલા હોય ને પહેલેથી તો સારું એમ વાત કરીને, હા, એટલે એ પ્રમાણે થાય એમ. હવે તમે નહીં કર કે ઉપર વાળા જે કરે તે પ્રમાણે થાય એમ, બીજું કઈ નહીં મળે. સાહેબ ની સહી લઈ લો. સાહેબ આવો, તમે હાજરી છે, તમે હાજર ગામના છો. અમે છે ને સાહેબ કરજો ને ભાઈ, આપણે રાખવું કઈ નહીં. હા, અમે છે આ તો સાક્ષી તરીકે ઊભી કરું ને, આ ભાઈ બી કરાવીએ. આપણે બધા આજે હાજર છે ને આજે આ નુકસાન કર્યું. પાછળના જે વિદ્યાર્થી છે કે બેહી પડવાનું કેવું નહીં થાય એમ. જૂની સ્કૂલ હતી સાહેબ, ખબર કે તમને બેઠું બેહી ગયેલું હતું. આ કામનો વર્ક ઓર્ડર માંગતા કોન્ટ્રાક્ટર પાસે કોઈ જવાબ ન હતો. હવે જોવાનું એ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર પીસીસી માટે બાંધેલા સળિયા પાછા કાઢી રેતી કપચી નાખી કોબો કરી એની ઉપર ફરીથી સળિયાનું બાંધકામ કરશે કે પછી સળિયા ઉપર જ રેતી કપચી નાખી પીસીસી નાખી દેશે. એનો કોઈ મતલબ નથી. કારણ કે જે બાંધકામ છે, જે પીસીસી છે અને જે તળિયું છે, તળિયાને પાણી અને રેતી નાખીને મજબૂત કરવામાં આવતું હોય છે, જેથી ભવિષ્યમાં શાળાનું મકાન એના ગ્રાઉન્ડ લેવલનું તળિયું હોય છે, એની સ્પાર્ટેક હોય છે, એનું નીચેનું તળિયું બેસતું નથી. પણ અહીં તો કોન્ટ્રાક્ટરે મિલીભગત કરી અને ભ્રષ્ટાચાર શરૂઆતથી જ કરવાનું ચાલુ કર્યું. મહુવા તાલુકામાં આવી 8 થી 9 સ્કૂલો બાંધવાની મંજૂરી મળેલ છે. જેથી તમામ શાળાની તપાસ થવી જોઈએ એવી ગ્રામજનોની માંગણી થઈ રહી છે. કારણ કે આવા ભ્રષ્ટાચાર યુક્ત મકાનના બાંધકામમાં બાળકો ભણશે કઈ રીતે? અંબિકા તાલુકા અને મહુવા તાલુકામાં આવી 8 શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે. તો શું એ બધી જ શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થતો હશે? એ પણ એક તપાસનો વિષય છે. આવનાર સમયમાં જોવાનું રહેશે કે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે પ્રશાસન અને તંત્ર દ્વારા, એ પણ જોવાનું રહેશે. સમગ્ર શાળાઓ પર નજર જીજેદેશી ન્યૂઝ રાખી રહ્યું છે અને
તમને અપડેટ આપતા રહીશું, કારણ કે ભ્રષ્ટાચાર જીએ દેશી ન્યૂઝ કદી પણ ચલાવી લેશે નહીં.